તો આજે હું તમારા માટે એક એવી પ્રોપર્ટી લઈને આવ્યો છું જે જોઈને તમને મળશે 100% પીસ ઓફ માઇન્ડ. મારું નામ છે અવિનાશ. આપણે છીએ આજે ગાંધીનગરમાં. પ્રોજેક્ટનું નામ છે ધ અવાંતે. આપણી જોડે જોડાયેલા છે જય પુરોહિત. હાય જય, કેમ છો? બસ એકદમ મજામાં. સો જય, ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ એન્ડ ટેલ અબાઉટ ધ પ્રોજેક્ટ એન્ડ ટેલ અબાઉટ યોર બ્રાન્ડ. તો મારું નામ જય પુરોહિત છે. હું વિનાયક ગ્રુપનો ઓનર છું અને આ જે પ્રોજેક્ટ છે અમારો ધ અવાંતે એ દેવ અને વિનાયક ગ્રુપના જોઈન્ટ વેન્ચરમાં બનેલો છે. ઓકે. આપણે અત્યારે સરગાસણ એરિયામાં ઊભા છે, જે એસજી હાઈવે થી ફક્ત 700 મીટર અંતરે આપણો આ પ્રોજેક્ટ છે. એટલે અહીંથી તમે ગાડી ચાલુ કરો ને તો વિધિન 1 or 2 minutes યુ કેન ટચ એસજી હાઈવે. અને પછી તમારે અહીંયાથી રાજપથ ક્લબ જવું હોય તો યુ કેન રીચ વિધિન 20-25 મિનિટ્સ. ઓકે. તો આ આપણો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ઓફ ધ લોકેશન. પ્લસ આપણી સામેનો જે હાઈવે છે જે આપણે દેખાય છે દેટ ઇઝ ખ રોડ, જેને આપણે મહાત્મા મંદિર રોડ બી કહીએ છીએ. ઓકે. આ રોડ ઉપર તમે જાઓ ને તો અહીંથી લીલા હોટલ યુ કેન રીચ વિધિન 5 to 10 મિનિટ્સમાં તમે લીલા હોટલ પહોંચી જાઓ છો. બહુ સરસ, બહુ સરસ. તો બહુ જ નજદીક કહેવાય. બહુ નજદીક. યસ, એકદમ પ્રાઇમ લોકેશન. એટલે અમદાવાદવાળા લોકો માટે બી આવવા જવા માટે બહુ ઈઝી રહે એમના માટે બી. એક્ઝેક્ટલી. તમારે અહીંથી એરપોર્ટ જવું હોય કે તમારે રાજપથ ક્લબ જવું હોય યુ કેન રીચ ફાસ્ટર દેન સમ લોકેશન ઓફ અમદાવાદ. નાઈસ. તો બહુ સારી વસ્તુ છે. રાઈટ. મને તમારી ઓફિસ કંઈક આમ બહુ જ અલગ જ જોરદાર લાગે છે. આવું કેવી રીતે? એટલે હું બહુ બધા ડેવલપર્સ જોડે ગયો છું, મેં બહુ બધા લોકોને વિઝિટ કર્યા છે ત્યાં, પણ મેં આટલી સારી ઓફિસ ક્યાંય નથી જોઈ. શું કન્સેપ્ટ શું છે તમારો આની પાછળ? શું આઈડિયા છે? સો બેસિકલી આ છે ને આપણો લક્ઝરી પ્રોજેક્ટ છે. હવે કેવું છે, ઇટ્સ લાઈક ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન જેવું હોય. હું આજે લક્ઝરી પ્રોજેક્ટ બનાવતો હોઉં અને હું એક નાની અમથી કન્ટેનર ઓફિસ લઈને બેસું ને તો ઇમ્પેક્ટ ના આવે જે મારે આપવો છે ક્લાયન્ટને. બીકોઝ મારો પ્રોજેક્ટ તો 3 વર્ષે રેડી થશે. આજે મારે લોકોને બતાવવું હોય કે હું લક્ઝરિયસ વસ્તુ આપું છું તો મારે પહેલી જે મારી ઓફિસ છે ને એને મારે સારી રીતે ડેવલપ કરવી પડે. એ સિવાય બીજું ઘણી બધી વસ્તુ હોય, જેમ કે અંદર અમે 3D મોડેલ છે, આ છે તે છે, તો એ બધી વસ્તુ મારે બનાવવી પડે ત્યારે હું લોકોને કન્વિન્સ કરી શકું કે એક લક્ઝરી સેગમેન્ટનો પ્રોજેક્ટ છે. ઓફકોર્સ, જો દિખતા હૈ વહી બિકતા હૈ. યસ, ટ્રુ. ચલો તો આપણે 3D મોડ્યુલ જોઈએ. ઓહ વાવ, નાઇસ. આ મોડેલ તમારું બહુ જ સારું લાગે છે મને. ધીસ લુક્સ વેરી બ્યુટીફુલ. થેન્ક યુ. ફ્રેમ કે દુબઈ જેવી લાગે છે. શું છે મને સમજાવો ને. આઈ એમ એક્સાઇટેડ અબાઉટ ઇટ. સો બેસિકલી આજે આપણો કોન્સેપ્ટ છે એલિવેશનનો, એ આપણે દુબઈ ફ્રેમ પરથી જ લીધેલો છે. અને આપણે વી આર કોલિંગ ધીસ એઝ અ ફ્રેમ ઓફ ગાંધીનગર. ઓલ્સો વી હેવ નેમ ધીસ ફ્રેમ એઝ ફ્રેમ ઓફ હેપીનેસ. સો અમારો બેસિક કોન્સેપ્ટ એવો છે કે જે બી લોકો આ સ્કીમમાં ફ્લેટ લે છે એ લોકોએ એન્ટર થવા માટે ફ્રેમ થ્રુ જવું પડશે. અને જેવું આ ફ્રેમ થ્રુ લોકો એન્ટર થશે એટલે વિથ અવર લાઇફસ્ટાઇલ એમ્યુનિટી, વિથ અવર ક્વોલિટી કન્સ્ટ્રક્શન, એમની લાઈફ સુપિરિયર થઈ જશે, એમની લાઈફ હેપી બની જશે. સો અવર કોન્સેપ્ટ ઇઝ ફ્રેમ ઓફ હેપીનેસ. ઓકે, નાઇસ નાઇસ નાઇસ. જયભાઈ, મને આ ગાર્ડન બહુ જ સારું લાગે છે. આમ શું છે આમાં? બહુ બધી એમ્યુનિટીઝ લાગે છે. શું છે? પ્લીઝ એક્સપ્લેન કરો ને મને આમાં. જે જણાવી દઉં. સો ફર્સ્ટ ઓફ ઓલ છે ને આપણે આ સ્કીમની અંદર 4 ટાવર છે, A, B, C અને D. હવે આ જે A અને B ટાવર દેખાય છે તમને એ 3 BHK ના છે. ઓકે. અને એની સામેની બાજુ C અને D ટાવર છે એ 4 BHK ના ટાવર છે. ઓકે. હવે આપણે સ્કીમનો કોન્સેપ્ટ એવો છે કે ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ અ 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. એટલે જનરલી કેવું થતું હોય કે કોઈ બી પ્રોજેક્ટની નીચે દુકાનો આવતી હોય, રાઈટ? હવે દુકાનો એકચ્યુઅલી ધોઝ શોપ્સ આર ધ ફેસ વેલ્યુ ઓફ ધ પ્રોજેક્ટ. હવે દુકાનની અંદર માનો નીચે કોઈ બી પ્રકારની બ્રાન્ડ આવી જાય કે જે સારી નથી, ફોર એક્ઝામ્પલ કોઈ પાનનો ગલ્લો આવી ગયો કે બીજું કંઈક એવી ટાઈપનું આવી ગઈ વસ્તુ, તમારી આખી બિલ્ડિંગની ફેસ વેલ્યુ ડાઉન થઈ જતી હોય છે. એટલે અમે શું કર્યું છે, બીકોઝ વી વોન્ટેડ ટુ મેક ઇટ અ લક્ઝરી પ્રોજેક્ટ, અમે નીચે કોઈ કોમર્શિયલ રાખ્યું નહીં, પ્યોર રેસિડેન્શિયલ 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવ્યો છે. બીજું, અમારે ઉપરની બાજુ તમે જ્યાં ગાર્ડન જોઈ રહ્યા છો દેટ ઇઝ અ ટેરેસ ગાર્ડન એરિયા. તો જેટલા ભાગમાં બિલ્ડિંગ ઊભી કરી છે ને એટલા ભાગમાં અમે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે. એટલે 100% એરિયા જે અમે કન્સ્ટ્રક્શન કરીએ છીએ એ ગાર્ડન કર્યો, નીચે બી આખું ગાર્ડન બનાવ્યું છે. અને જે આપણું ડિઝાઇનિંગ છે ફ્લેટની એ બી એકદમ યુનિક છે. તમે જોશો કે કોઈ બી ફ્લેટની બાલ્કનીની સામે બીજો ફ્લેટ નથી આવતો. સો ઇટ્સ ઓલ પ્રાઇમ લોકેશન યુનિટ્સ. અંદરના જે ફ્લેટ છે ને એ બધા આપણે ગાર્ડન ફેસિંગ આવે છે અને આ સાઈડ જે બહારના જે ફ્લેટ્સ છે એ બધા બહારની બાજુ આવે છે અને આ બાજુ આપણે મંદિર અને ગાર્ડનનો એરિયા છે. એ આપણે પછી જ્યારે સાઈટ ઉપર જોઈશું ત્યારે હું તમને ડિટેલ ચર્ચા કરીશું એના ઉપર. તો હવે આ તો મેં ચલો જોઈ લીધું ગાર્ડન, પણ મને તમે ઓન સાઇડ એક વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન આપો ને તો મને બી આમ બહુ સારી રીતે સમજ પડે અને આપણા ઓડિયન્સને બી બહુ સારી રીતે સમજ પડે. ચોક્કસ. આપણું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થઈ ગયું છે, ઓલમોસ્ટ 3rd 4th ફ્લોરે પહોંચી ગયું છે. તો આપણે એકવાર સાઇટ ઉપર જઈએ અને આ જ બધી વસ્તુઓ હું તમને ત્યાં બી એક્સપ્લેન કરું. બહુ સરસ. ચલો તો આપણે સાઇટ પર જઈએ. ચલો આપણે સાઇટ પર તો આવી ગયા. હવે તમે મને હવે એક્સપ્લેન કરો કે તમે મોડેલ જોઈને શું એક્સપ્લેન કરતા હતા, મને સમજાવો. રાઈટ. સૌથી પહેલા મેં તમને જે ફ્રેમ એક્સપ્લેન કરી ને એ ફ્રેમ આખી અહીંયા બનશે. આ વચ્ચે આપણો આખો ગાર્ડન એરિયા છે. તો આ 22 મીટર એટલે ઓલમોસ્ટ 70 ફૂટની જગ્યા છે અને આ 100 મીટર લાંબો ગાર્ડન છે આપણી પાસે. એટલે ઇનફ સ્પેસ આવી જાય છે બે બિલ્ડિંગ વચ્ચે. આ 3 BHK ના ટાવર્સ છે આ બાજુ અને આ બાજુ 4 BHK ના ટાવર્સ છે. 4 BHK માં કેવું છે કે એક ફ્લોર પર 2 જ ફ્લેટ છે, જ્યારે 3 BHK માં એક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે. 4 BHK વાળા બધા ફ્લેટો પ્રાઇવેટ લિફ્ટ વાળા છે. ઓકે. એટલે તમારે જે લિફ્ટ છે ને તમારા ફ્લેટ ની અંદર જ ખુલે એ રીતનું આપણે પ્રેઝન્ટેશન કર્યું છે. અને વચ્ચે આખો ગાર્ડન એરિયા આવશે. આમાં આપણે 6 લેયર્સમાં આપણે ગાર્ડન ડિવાઈડ કર્યો છે.
સૌથી પહેલા આવશે યોગા ઝોન, પછી આવે છે વોટરફોલ, પછી આવે છે સંકન સિટિંગ એન્ડ લીલી પોન્ડ, પછી પાછું એક કમ્યુનિટી ગાર્ડન છે, પછી સ્વિમિંગ પુલ છે અને પછી ચિલ્ડ્રન પ્લે એરિયા છે. ઓકે તો આખો ગાર્ડન 6 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે આપણે આખો રીતે. ઓકે ઓકે નાઇસ. જયભાઈ આ સમજ તો પડી ગઈ તમે શું કહેવા માંગો છો ને શું સમજાવવા માંગો છો એ બધું ખબર, પણ ધારો કે આપણે કોઈ ક્લાયન્ટ આવે છે રાઈટ તો એમને તમારું ક્વોલિટી ઓફ વર્ક જોવું છે, Right. તમારો ફ્લેટ જોવો છે, રાઈટ. તો એ કેવી રીતે જોઈ શકાય? અહીંયા તો બધી બિલ્ડિંગ્સ જ છે, જો બને છે. તો અહીંયા એમના માટે આપણે સેમ્પલ હાઉસ બનાવ્યું છે ને એ રેડી છે, એટલે કોઈ ક્લાયન્ટ અહીંયા આવે તો સેમ્પલ હાઉસ જોઈને સમજી શકે કે ભાઈ ફ્લેટ કેવો દેખાય છે અને આપણે કઈ ક્વોલિટી આપવાના છે. ઓકે બટ મને અહીંયા કે દેખાતો નથી, એટલે આ તો હજુ કન્સ્ટ્રક્શનમાં છે. ક્યાં છે તમારો સેમ્પલ એ હમણાં જાદુથી બનાવી દઈએ ને આપણે. અરે. અમે સેમ્પલ હાઉસ એકચ્યુઅલી બાજુની જમીન પર બનાવ્યું છે, કેમ કે અહીંયા તો કન્સ્ટ્રક્શન ચાલુ છે, એટલે મારે શું છે 4th 5th ફ્લોર ઉપર કન્સ્ટ્રક્શન જાય હા. ત્યારે હું સેમ્પલ હાઉસ બનાવી શકું. અહીંયા હું Okay. 4 BHK નું સેમ્પલ હાઉસ બનાવી રહ્યો છું, પણ 3 BHK નું સેમ્પલ હાઉસ મારે બાજુની જમીન પર તૈયાર છે. તમે આવો તમને બતાવી દઉં ટોટલ તો સેમ્પલ હાઉસ. પછી આપણે અહીંયા શું કહીએ છીએ? ચલો Yes, સેમ્પલ ચલો. આવશે વાત. ચલો તો જયભાઈ જ્યારે તમે મને 3D મોડેલ સમજાવતા હતા Right. ત્યારે તમે મને મંદિર અને ગાર્ડન બતાવ્યું. મંદિર તો દેખાઈ ગયું મને, પણ ગાર્ડન ક્યાં છે એ મને થોડું સમજાવો. રાઈટ. તો આપણો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ સ્કીમનો એ છે કે બાજુમાં આપણે જૂનું પુરાણું મંદિર છે. Okay. તો આ મહાદેવજી અને હનુમાનજીનું મંદિર છે, જે લગભગ 500-600 વર્ષ જૂનું છે એવું કહેવાય છે. 500-600 વર્ષ યસ. અને બાજુની અંદર આપણે જે એકચ્યુઅલી રસ્તા પર ચાલી રહ્યા છે ને હા. એ બાજુમાં આપણે ગુડાનું ગાર્ડન છે, એનો એન્ટ્રી પોઈન્ટ છે. ઓકે તો અત્યારે આપણે જે સેમ્પલ હાઉસ બનાવ્યું છે એ ગુડાના ગાર્ડનની જમીન પર બનાવ્યું છે. એ પછી ભવિષ્યમાં આપણે તોડીને અહીંયાથી ભવિષ્ય ગાર્ડન બનવાનું છે. ઓકે. તો એ આપણો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે આ સાઈડના જે મકાનો આવશે આ હા, હા, ફેસના હા. એ બધા જ મકાન છે ને આ ગુડાનું ગાર્ડન અને મંદિર તરફ ફેસ કરશે. એટલે આપણે કહીએ છીએ કે 100% પ્રાઇમ લોકેશન છે. એમ કે લગભગ 70% ફ્લેટો આપણા પોતાના ગાર્ડન તરફ છે અને આજે 30% ફ્લેટો છે ને એ બાજુના ગાર્ડન તરફ છે. ઓકે તો એટલે સવારે લોકો ઉઠશે તો સવારે લોકો ભગવાનના ભજન સાંભળીને ઉઠશે અને સારું એમને એક સારી ફીલ આવશે. રાઈટ. કેમ કે આ એકચ્યુઅલી સનરાઈઝ ડાયરેક્શન જ છે. હા. તો સનરાઈઝ ડાયરેક્શનમાં જ્યારે આ ફેસમાં લોકો ફ્લેટ લેશે ને એમને સનરાઈઝ નો વ્યૂ મળશે અને સવારની આરતીનો બી આનંદ મળશે. હા. જે લોકો બહુ સ્પિરિચ્યુઅલ છે એમના માટે બહુ 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 સારું. બહુ બહુ સારી જગ્યા છે, કેમ કે હા. બાજુમાં મંદિર હોવું એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે એઝ પર વાસ્તુ ફોર ધ પ્રોજેક્ટ ઓલસો. હા બહુ સરસ છે. જયભાઈ તો ચલો અમે સેમ્પલ હાઉસ તો પહોંચી ગયા. સેમ્પલ હાઉસ સુધી તરફ પહોંચવાનો રસ્તો બી બહુ જ સારો હા. હતો, બહુ જ પ્રીટી હતો. રાઈટ. તો હવે આપણે સેમ્પલ હાઉસ જોઈએ. ચલો આવી જાઓ. ઓ વાવ, ધીસ લુક્સ રિયલી બ્યુટીફુલ. હા થેન્ક યુ. મને એવું લાગે છે હું કોઈ ફોરેન ના ઘરમાં આવી ગયો છું. હા. અમારું જે ઇન્ટિરિયર છે ને આખું ફોરેન કોન્સેપ્ટ ઉપર જ ગયેલું છે. ઓકે. એટલે આની અંદર તમને એક મોડર્ન અને લક્ઝુરિયસ હાઉસની ફીલ આવે જ્યારે તમે આ સેમ્પલ હાઉસ જુઓ ને ત્યારે. એ અમારા જે ઇન્ટિરિયર ડિઝાઇનર છે એમને બહુ પ્રેમથી આ આખું સેમ્પલ હાઉસ ડિઝાઇન કર્યું છે. વાવ, નાઇસ 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 નાઇસ. બહુ જ મસ્ત છે. હા મને એવું લાગે છે કે લાઈક અમદાવાદ ગાંધીનગર તો મને બિલકુલ ફીલ નથી થતું. આ ઘરમાં આવ્યો છે મને એવું લાગે છે હું બીજે ક્યાંક કોઈ કન્ટ્રીમાં જ આવી ગયો છું એવું લાગે છે. હવે મેં કીધું ને કે અમારા આ જે પ્રોજેક્ટ છે ને એકદમ લક્ઝરી સેગમેન્ટનો પ્રોજેક્ટ છે. Okay. એટલે કંઈક વાવ ફેક્ટર આપણે લાવવું પડે અને કંઈક હા. તમને નવું સારું દેખાય નહીં then I cannot prove myself કે અમારો લક્ઝરી પ્રોજેક્ટ છે. તો this is the reason we pay too much attention. એ અમે લોકો જે બી ડિઝાઇન કરતા હોય, ચાહે પ્રોજેક્ટ ડિઝાઇનિંગ હોય કે સેમ્પલ હાઉસ ડિઝાઇનિંગ હોય, અમે પોતે અટેન્શન પે કરતા હોઈએ છીએ કે એક સારી વસ્તુ આપણે બનાવી શકીએ. ઓકે તો હું હાઉસ ટૂર માટે તો બહુ જ એક્સાઇટેડ છું. પ્લીઝ ચોક્કસ, મને હાઉસ ટૂર કરાવો. ડેફિનેટલી. તો બેસિકલી આપણો આ ફ્લેટનો મેઇન ડોર છે. Okay. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ આવશે. એક ફ્લેટ અહીંયા આવશે, એક સામેની બાજુ આવશે, એક બાજુ અને એક એની સામેની બાજુ આવશે. ઓકે અને અહીંયા છે ને આપણી લિફ્ટ આવે છે. તો આ 3 BHK નો ફ્લેટ છે. જેમ મેં કીધું 4 BHK તો આપણે ડાયરેક્ટ સ્કીમ ઉપર બનાવીશું. હા 3 BHK માં એવું થાય છે કે બે ફ્લેટની વચ્ચે કોમન લિફ્ટ છે Okay. અને સામેના બે ફ્લેટની વચ્ચે કોમન લિફ્ટ આવશે. Okay, અને હા. એક સર્વિસ લિફ્ટ બી આપણે આપીએ છીએ. હવે સર્વિસ લિફ્ટ છે ને સ્ટ્રેચર લિફ્ટ છે, એટલે કદાચ કાલે ઉઠે કોઈને કોઈ ઇશ્યુ થાય, કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો સ્ટ્રેચર લિફ્ટ આપણે યુઝ કરી શકે. અધરવાઇઝ ઇટ યુઝિસ એઝ અ ડિલિવરી લિફ્ટ, એટલે કોઈ ઝોમેટો વાળો આવે કે એમેઝોન પાર્સલ વાળા આવે તો આ બંને પ્રાઇવેટ કહેવાય લિફ્ટ, અને પેલી જે થર્ડ લિફ્ટ છે હા, સર્વિસ હા. એલિવેટર તરીકે યુઝ થાય. ઓકે આપણા જે ડોર્સ છે સ્કીમની અંદર એ બધા ડોર્સ આપણે પૂર્વ પશ્ચિમ ફેસિંગ એટલે વાસ્તુ પ્રમાણે ડિઝાઇન કરેલા છે. Okay. જેમ કે અત્યારે આ ડોરની વાત કરીએ તો એ હા. પૂર્વ દિશામાં ફેસ કરે છે, હા. એવી રીતે સામેનો ફ્લેટ હશે એ પશ્ચિમ દિશામાં ફેસ કરશે. ઓકે બહુ જ સરસ, બહુ જ સરસ. જેવી રીતે આપણે ફ્લેટમાં એન્ટર થઈશું હા. તો પહેલા એક વેસ્ટિબ્યુલ એરિયા આવે છે. ઓકે ત્યાં આગળ આપણે શૂ રેક મૂકી શકીએ કે અહીંયા બચ્ચાઓની સાયકલ કે સામાન એવું આપણે કંઈક મૂકી શકીએ. ઓકે અને પછી જેમ આપણે સ્કીમની અંદર જેવા ફ્લેટમાં એન્ટર થઈએ હા એટલે એક લક્ઝુરિયસ ડ્રોઈંગ રૂમ, એની જોડે એક ડાઇનિંગ રૂમ, એની જોડે એક કિચન અને આપણે 3 બેડરૂમ છે. Okay. 2 બેડરૂમ પેલી બાજુ છે અને એક બેડરૂમ આ તરફ છે. એટલે આપણે કેવું છે બટરફ્લાય ડિઝાઇન કહેવાય આને. કે 2 બેડરૂમ પેલી બાજુ થઈ ગયા એટલે ફોર એક્ઝામ્પલ કપલ હોય અને હા. એમના ચિલ્ડ્રન હોય એમનો રૂમ ત્યાં થઈ એ જાય. તેમ થઈ જોડે માનો મધર ફાધર રહેતા હોય તો એમનો હા. રૂમ આ થઈ જાય. એટલે કેવું થાય મધર ફાધર અને કપલના રૂમની વચ્ચે તમને પ્રાઇવસી મળે. માન લો તમારી જોડે મધર ફાધર નથી રહેતા અને ગેસ્ટ વાળું ઘર છે તો આ ગેસ્ટ રૂમ થઈ જાય. Okay. એટલે ગેસ્ટ આપણા પ્રાઇવેટ સ્પેસમાં એન્ટર ના થાય એ પ્રકારની આપણે ડિઝાઇન કરીએ છીએ. ઓકે ઓકે તો ચલો આપણે ફર્સ્ટ રૂમ જોઈએ. સો અવિનાશ, આ આપણો જે મેં તમને કીધું ગેસ્ટ બેડરૂમ અથવા પેરેન્ટ્સ બેડરૂમ જેને આપણે કહેતા હોઈએ છીએ કે મધર ફાધર જોડે રહેતા હોય હા. તો એમના માટે આ બેડરૂમ છે. એકદમ
ક્વીન સાઇઝ બેડ છે, ત્યાં તમારે ઓપન વિન્ડો, તમને ફ્રેન્ચ વિન્ડો મળે છે. અહીંયા છે રીડિંગ ટેબલ છે અથવા તો વર્ક ટેબલ છે, તો અહીંયાથી આવી શકે. આ રીતે આપણે ઇન્ટિરિયર કરી શકીએ આનું. નાઈસ. અને પેલી બાજુ આપણે એસી ના આઉટડોર ફિટિંગ માટે ત્યાં આપણે સ્પેસિફિક જગ્યા આપી છે, એસી ના આઉટડોર ત્યાં આગળ ફિટ થઈ શકે. ઓકે. અહીંયા એમનું ટોયલેટ છે. એટલે આ ટોયલેટ કેવું છે કે બેડરૂમ ની જોડે બી કહેવાય અને જનરલ બેડરૂમ, જનરલ ટોયલેટ બી કહેવાય. એટલે કેવું છે કોઈ ગેસ્ટ થાય તો આ ટોયલેટ એક્સેસ કરી શકે. ઓકે. અને ટોયલેટ ની અંદર બી આપણે જેટલા બી ફિટિંગ્સ વાપરીએ છીએ, સીપી ફિટિંગ્સ છે કે જે સેનિટરી ફિટિંગ છે, તે ઓલ સુપર પ્રીમિયમ પોલર અને જેગુઆર કેટેગરીના આપણે પ્રીમિયમ ફિટિંગ્સ આપણે યુઝ કરીએ. નાઈસ નાઈસ, બહુ જ મસ્ત છે. થેન્ક યુ. તો આપણે આ બેડરૂમ જોયું. હા. હવે એક્ઝેક્ટ આપણે જે દરવાજામાંથી એન્ટર થઈએ એટલે પહેલા આપણું ડ્રોઈંગ રૂમ આવે છે. અહીંયા આ રીતે તમારું ટીવી કેબિનેટ આવી જાય. નાઈસ. ડ્રોઈંગ રૂમ ની અંદર તમે આવી રીતે એલ શેપમાં સોફા મૂકી શકો, વચ્ચે તમારું ટેબલ આવી જાય, આ તમે સિટિંગ એરિયા બનાવી શકો. અહીંયા આપણું ડાઇનિંગ આવી જાય છે, વિચ ઇઝ એન ઓપન ડાઇનિંગ કોન્સેપ્ટ. અહીંયા જો તમારે આને કવર કરવું હોય તો અહીંયા તમે એક ફોલ્સ વોલ અથવા તો એક ગ્લાસ વોલ ક્રિએટ કરી શકો, તો તમારું ડાઇનિંગ અને ડ્રોઈંગ રૂમ સેપરેટ થઈ જતું હોય છે. અહીંયા આખું કિચન એરિયા છે આપણો. તમારું ફ્રીજ અહીંયા આવી જાય, આ સર્વિંગ પ્લેટફોર્મ થઈ ગયું, આ આઇલેન્ડ થઈ ગયું. ઓકે. એટલે તમારે અહીંયાથી રસોઈ બનતી હોય then suddenly you can serve here fresh food અને અહીંયા લોકો ખાઈ શકતા હોય. બચ્ચા હોય, માન લો બ્રેકફાસ્ટ કરવો હોય તો that can be done live. બધી મમ્મીઓની ફેવરેટ વસ્તુ. એક્ઝેક્ટલી. અને અહીંયા આપણો સ્ટોર રૂમ આવી જાય છે, જ્યાં આવી રીતે પથ્થર નાખી અને પોતાનું તમે સ્ટોર ક્રિએટ કરી શકો. અને આ બાજુ વોશ એરિયા છે, which has a wet and dry space differently. અને બહાર બી આપણે છે ને એક કુકિંગ પ્લેટફોર્મ આપ્યું છે. એટલે માનો તમારે કંઈક તળવું કરવું હોય ને, એવું છે કે ઘરમાં સ્મેલ ના જોઈતી હોય તો તમે એ વસ્તુ કુકિંગ બહાર કરી શકો. બહુ જ સરસ છે. એ તો નવું મેં ક્યાંક જોયું નથી. હવે તમે બહુ જ અલગ અલગ વસ્તુ બતાવો. એટલે આ અલગ પ્લેટફોર્મ બનાવ્યું છે. મેં સર્વિંગ પ્લેટફોર્મ ની વાત કરી, કુકિંગ પ્લેટફોર્મ ની આ વાળું પ્લેટફોર્મ છે. તો ધીસ ઇઝ અ ડ્રાય સ્પેસ અને પેલું વેટ સ્પેસ છે, જ્યાં તમારે વોશિંગ મશીન બધું આવી જાય. અને અહીંયા તમારે વાસણ ઘસવા હોય કે વોટેવર તમે કુકિંગ લાઈવ સ્ટેન્ડ અપ કુકિંગ કરવું હોય તો અહીંયા તમે કરી શકો. નાઈસ નાઈસ. તો જયભાઈ, આપણે લિવિંગ રૂમ જોઈ લીધું, ડાઇનિંગ સ્પેસ જોઈ લીધું, કિચન જોઈ લીધું, પણ મને તો રોજ સવારે બાલ્કનીમાં બેસીને ચા કે કોફી પીવાનું જોઈએ. તો પહેલા તમે મને એ જ બતાવો. સારી ને, આપણી આટલી મોટી બાલ્કની તમારા માટે જ બનાવી છે. રોજ સવારે આપણે જોડે બેસીને ચા કોફી કરી શકીએ. આવો તો ચલો પહેલા આ જ જોઈએ. સો આ રીતે બાલ્કનીમાં છે ને આપણે ફૂલ ગ્લેઝ વિન્ડોના શટર આપીએ છીએ. ઓકે. આ રીતની આપણી આખી બાલ્કની આવે છે. તો બહુ સિટિંગ બાલ્કની અને અહીંયા આખું તમારે 4 ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની આવે છે. નાઈસ. તો બહુ જ મોટી બાલ્કની છે. રાઈટ. અને આ છે ને આપણે આખું રેઇન વોટર માટે પેસેજ આપેલો છે. એટલે માનો ધોધમાર વરસાદ પડતો હોય અને બાલ્કનીમાં પાણી ભરાઈ જાય તો એના માટે આપણે ગલી ટ્રેપ આપેલો છે. અથવા તો અહીંયા તમે પ્લાન્ટર્સ મૂકી શકો, એ રીતે બી વ્યવસ્થા કરેલી છે. ઇટ ઇઝ અ ગુડ ઇનફ બાલ્કની કે તમારે સવારે સાંજે બેસીને ચા કોફી પીવી હોય અને સનરાઈઝ નો આનંદ માણવો હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ બી. નાઈસ. એ બહુ જ મોટી બાલ્કની છે. મને તો આવી જ બાલ્કની ગમે. મને આના વગર તો પછી મજા જ ના આવે. અમે પ્લાનિંગમાં બી પહેલા એ વસ્તુ ધ્યાન રાખીએ કે સારી બાલ્કની મળે ને તો શું થાય કે ફ્લેટની અંદર લોકો રહે છે 90% ઓફ ધ ટાઈમ, પણ 10% એવું હોય કે એમને બહાર આવીને થોડોક આનંદ માણવો હોય, તેના માટે આપણે બાલ્કનીનો સ્પેસ આ રીતે બનાવીએ. વરસાદમાં કોને ચા પકોડા ખાવા નથી ગમતા. એક્ઝેક્ટલી, વેરી ટ્રુ. સો વિનાશ, આપણે ડ્રોઈંગ રૂમ જોઈ લીધું, બાલ્કની જોઈ લીધી, બધું જોઈ લીધું. નાઉ ધીસ ઇઝ અવર મેઇન રૂમ, જેને આપણે કિંગ રૂમ કહેતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ અ કપલ્સ રૂમ અને આ માસ્ટર બેડરૂમ છે. ધીસ ઇઝ માસ્ટર બેડરૂમ નંબર 1. ઓકે. અહીંયા આપણે 16 ફૂટના મોટો માસ્ટર બેડરૂમ આપેલો છે. જનરલી કેવું છે અત્યારે 14 થી 15 ફૂટના બેડરૂમ મળતા હોય છે. આપણે 16 ફૂટ લાંબો બેડરૂમ આપેલો છે, વિચ હેઝ અ કિંગ સાઇઝ બેડ. આ ફર્નિચર આપણે કરીને નથી આપતા, પણ આપણે ફર્નિચર એટલા માટે કરીએ છીએ જેથી કરીને જેટલા બી લોકો જોવા આવે એમને ખબર પડે કે મને ફર્નિચર કર્યા પછી કેટલી સ્પેસ યુટિલાઇઝ કરવા મળે છે. અને ત્યાં આપણું ટોયલેટ છે, વિચ ઇઝ અ માસ્ટર ટોયલેટ, વિચ હેઝ અ 12 ફીટ લેન્થ. અત્યારે માર્કેટમાં 8 થી 10 ફૂટના ટોયલેટ મેક્સિમમ જોવા મળે છે, જ્યારે આપણે અહીંયા 12 ફૂટ લાંબુ ટોયલેટ છે વિથ ડ્રેસિંગ ટેબલ. આવો આપણે જોઈ લઈએ. ચલો આપણે વોશરૂમ જોઈએ. સો તમે 12 ફૂટ ટોયલેટની વાત કરી, એમાં આપણે સૌથી પહેલા એક વોકિંગ વોર્ડરોબ આવે છે. આ તમારી ડ્રાય સ્પેસ આવી જાય છે અને પેલી બાજુ તમારી વેટ સ્પેસ આવી જાય છે. એકચ્યુઅલીમાં બહુ જ લાંબુ વોશરૂમ છે. બહુ જ સારું છે. આ વોક-ઇન વોર્ડરોબ ને બધું આવી જાય, બહુ જ સારું લાગે. લક્ઝરી સેગમેન્ટમાં અત્યારે આ સાઇઝ મિનિમમ છે, તમારે આપવું જ પડે. એટલે શું છે કે તમને લક્ઝરીનેસ ફીલ જ ના થાય. ઓફકોર્સ. ચલો. અને આપણો થર્ડ બેડરૂમ છે, which is we are calling it as a kids bedroom, અથવા તો આપણે ગેસ્ટ બેડરૂમ કહી શકીએ. પણ યુઝ્યુઅલી શું છે કે કપલ બેડરૂમ્સ ની બાજુમાં કિડ્સ બેડરૂમ આવતું હોય છે, એટલે આપણે ગેસ્ટ બેડરૂમ પેલી બાજુ પહેલો જોઈ લીધો છે. ધીસ ઇઝ ઓલસો વેરી ગુડ સાઇઝ. આમાં બી આપણે કિંગ સાઇઝ બેડ તમે કરી શકો છો. અહીંયા પર્સનલ ટોયલેટ છે અને આ બાજુ તમારે 2 ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે, જેને તમે ઊભા બી રહી શકો અથવા પ્લાન્ટર્સ કરી શકો, whichever is preferable to you. But because generally it's a kids toilet, તો અહીંયા અમે પ્લાન્ટર સજેસ્ટ કરીએ છીએ એટલા માટે. એટલે ઓલમોસ્ટ બધા જ રૂમમાં બાલ્કની તો મળે. યસ, બધા રૂમમાં તમે બહાર જઈને તો ઊભા જ રહી શકો છો. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમારે બહાર જઈને એનો એન્જોય કરવો હોય વેધરનો, તમે બહાર જઈ શકો. એ એક બહુ જ સરસ વસ્તુ છે કે બધા જ રૂમમાં તમને બાલ્કની મળે. એક્ઝેક્ટલી. એને શું થાય, સારું એર વેન્ટિલેશન થાય છે અને એને કારણે વાસ્તુ પ્રમાણે બી બહુ સારી વસ્તુ છે કે હવા ઉજાસ વાળું ઘર હોય ને તો ઇટ ગિવ્સ યુ મોર એબન્ડન્સ. સો અમે બધી જ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. વાસ્તુ માટે બી નાની નાની વસ્તુનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને અત્યારે બધા જ ને સિમ્પલ બાલ્કની નથી જોઈતી હોતી, બધાને ઓપન બાલ્કની જોઈએ છે.
સરસ વસ્તુ છે આ. તમે દરરોજ એક પોઝિટિવ એનર્જી મારો. બિલકુલ બિલકુલ એબ્સોલ્યુટલી. ચલો આમાં વોશરૂમ જોઈએ આપણે. હા શ્યોર. તો અહીંયા બી આપણને ગુડ ઇનફ સ્પેસ મળે છે. હા. વેટ અને ડ્રાય સ્પેસ બંને અલગ છે. અને આપણે જે સેમ્પલ અને સેનિટરી અને સીપી ફિટિંગ વાપરીએ હા. છીએ એટલે જે બીજા ટોયલેટમાં તો હતા they are using only premium brand. ઓકે નાઈસ. અને આ શાવર એરિયા ને આખું શાવર પેનલ તમારે અહીંયા આવી જાય. નાઈસ. ઓકે. કે તો જયભાઈ તમે મને બહુ જ સારી રીતે એક્સપ્લેન કર્યું. તમે મને બહુ જ સારી રીતે સેમ્પલ હાઉસનો ટૂર આપ્યો. મને તો બહુ જ ગમ્યો. એકચ્યુઅલીમાં મને લક્ઝરી ફીલ આવી આ હાઉસમાં ને બહુ જ ગમ્યું. તો પછી લઈ લો તમે બી એક ફ્લેટ. અરે તો પછી એક વાત કરીએ આપણે મારા માટે અને આપણા ઓડિયન્સ માટે. આપણે ચાય પર ચર્ચા કરીએ આના પ્રાઇસિંગ વિશે. ચોક્કસ, ચલો આપણે ચાય પર ચર્ચા કરીએ. ચાલો. ઓકે તો જયભાઈ તમે મને આખો પ્રોજેક્ટ સમજાવી દીધો, ચા પીવડાવી દીધી, બધું જ કહી દીધું. તો હવે તમે મને પ્રાઇસિંગનો આખો ડિટેલમાં મને સમજાવો કે શું છે અને આપણા ઓડિયન્સને બી સમજાવો કે કેવી રીતે શું છે. સો બેસિકલી આપણે બે ટાઈપના ફ્લેટ છે, 3 BHK અને 4 BHK ના. 3 BHK ના જે ફ્લેટ છે ને 305 વારના છે સુપર બિલ્ટઅપ એરિયા, અને 4 BHK ના જે ફ્લેટ છે 445 વારના છે સુપર બિલ્ટઅપ એરિયામાં. 3 BHK નો ફ્લેટ છે ને લગભગ 1.25 કરોડની આસપાસ પડે છે, જ્યારે 4 BHK નો ફ્લેટ ઓલમોસ્ટ 180 એટલે 1.25 કરોડની આસપાસ જાય છે. આની અંદર આપણે એમ કીધું એ પ્રમાણે ઇટ્સ 100% લેન્ડસ્કેપ વાળો પ્રોજેક્ટ છે, 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે અને 100% ફ્લેટ્સ પ્રાઇમ વ્યૂ છે. આપણે કોઈ આની અંદર એડિશનલ ચાર્जेस, પ્રાઇમ લોકેશન ચાર્જ એવા છે નહીં. આની ઉપર દસ્તાવેજી ખર્ચ ને બધું તમારે અલગથી લાગે છે, પણ બેસિકલી આપણે એક ઓવરઓલ જોઈએ તો 1.25 અને 2.5 બે ટાઈપની આપણી રેન્જ છે અહીંયા. ઓકે. જે રીતે મેં તમને સ્ટાર્ટિંગના વિડીયોમાં જ કીધું હતું, તમને આજે 100% પીસ ઓફ માઇન્ડ જ મળી જશે. રાઈટ, બિલકુલ એબ્સોલ્યુટલી. ઓકે તો જયભાઈ તમારી જોડે બહુ જ મજા આવી. હું મારા સપનાનું ઘર તમારી જોડે જ બુક કરીશ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે ગાઈસ, તો તમે જોયું અમે જયભાઈને બી મળ્યા, અમે સેમ્પલ હાઉસ બી વિઝિટ કર્યું, અમે બધી જ ડિટેલ તમારી જોડે શેર કરી. જો હજુ તમને વધારે માહિતી જોઈતી હોય તો તમે એમની વેબસાઇટ avante.in છે ત્યાં તમે વિઝિટ કરી શકો છો. ત્યાં તમે બ્રોશર ડાઉનલોડ કરી શકો છો. નહીં તો તમે ઇન્સ્ટાગ્રામ પેજ ધ અવાન્તેને બી ફોલો કરી શકો છો બીજા અપડેટ્સ માટે. કાં તો તમને અહીંયા સ્ક્રીન પર એક નંબર દેખાતો હશે, ત્યાં તમે બધી જ ડિટેલ મેળવી શકો છો એ નંબર પર કોલ કરીને, કાં તો તમારું નંબર અહીંયા કમેન્ટ પર ડ્રોપ ડાઉન કરી દો, અવાન્તેની ટીમ તમને કોન્ટેક્ટ કરશે. સો વોટ આર યુ વેઇટિંગ ફોર? Frame your future with the frame of happiness. The Avante. See you in the next video.